માઇનસ ગયો. તારો સ્ટોપ લોસ કેટલો રાખવાનો? તું આટલું જ રાખજે સ્ટોપ કેટલો રાખો? મેં 1.20 રાખ્યો. 1. એટલું નહીં મતલબ આટલે સુધી રાખ ખાલી 1.30 સુધી. બહુ નીચે ના રાખ. 10 રૂપિયા ડાયરેક્ટ નીચે જતું રહેશે. નીચે તો સર્ચ નહીં ઓપ્શન. તો એક અંગા ઝાટકે નીચે ના જતો રહે ને યાર. હે એ તો કોઈ ન્યૂઝ આવવાની તો થાય. આટલે ઉડી જશે પણ અહીંયા બતાવું ચાલે. તો પાછું સેલિંગ સાઈડ જતું રહેશે. મારે છે માઉસ આવે યાર. તો અપ જ જશે ભાઈ થોડું શાંત. મેં બૂટમાં લીધું બૂટ બાજુ એટલે અપ માઇનસ જશે જાય. નીચે જશે ને તો આ બાજુ લોસ જશે. માઇનસ ખાલી આટલો ટાર્ગેટ છે આપણો 14%. બીજી વાર લગાવીએ. બીજી વાર ના લાગે તો કે મતલબ નહીં લે ઇન્ડિયન માં. આ છેલ્લી વાર છે કર દે તારો શોખ તો બહુ ભારે હો. શોખ છે ભાઈ ક્રિપ્ટો બાજુ ને ભાઈ આમાં શું કામ જાય કરવું તો ક્રિપ્ટો બાજુ. આપણે 2 વાગો આયા બીજી કેન્ડલ આવશે. યાદ હો ને તાર આની નીચે પ્રસંગ આવે એવું લાગે તને? આની નીચે આવ્યું ને નીચે ના બસ બોડી વીક આની નીચે ને તો ચાલશે. નીચે ખાલી વીક -100 જેવું. શેમાં કરવાનું? ક્રિપ્ટોમાં. તો પૈસા સારા લાગે. બસો બીજી વાર કરીએ તો તારે ટેન્શન ના લે. 3 વાગે માર્કેટ બંધ થાય ને. આવ્યું મારું બ્લશિંગ નહીં આવ્યું. આવ્યું હવે આવ્યું વીક જ બોનસ લે. હવે આવશે એટલે મને મળશે ને. હે હવે ભાવ તો મને મળે. હવે ભાવ તો આટલો જનો ટાર્ગેટ છે તો મને મળે ને. માઇનસ માં ચાલે. સાઈડ વેસ થઈ ગઈ છે 0-0 થઈ ગઈ તો આવશે ને હવે બીજી ટેન્શન. 15 મિનિટ નવો માઇનસ આટલે ઉઠી જાવ છે. આ ગ્રીન ન્યૂઝ તું નાખું પૈસા. હા પૈસા નહીં ભાઈ નવું થયું લે. પાછું બરોબર થશે ને. તો અહીંયાથી આ નીચે 9.5 અહીંથી અપ જ જાય ને. થશે ને. આજે તારી આમે જ કરી જો અહીંયા અટકીને જ રહેશે ભાઈ. આ ઉપર એને જો તું નીચે નહીં જતો. માર્કેટનું આખું અલગ જ હોય. સાઈડ વેસ થઈ જાય ને ઇન્ડિયન માર્કેટ લંડ જેવું મને એટલા નહીં. ક્રિપ્ટોમાં જમનું ગયા તું? ક્રિપ્ટોમાં 24 કલાક ઓપન. એવું છોટા છોટા પૈસા થાય નાના નાના. એ બ્લશિંગ આવ્યું ઝાટકે. હે બ્લશિંગ આવ્યું ને. ટ્રેડિંગ નો મતલબ આમાં છે ને મજા નહીં આવતી. આમાં સાઈડ વેસ થઈ જશે ને એટલે બિટકોઈન ને ઇથેરિયમ આ બધું તો એટલે મજા આવે. હા જેટલું નીચે ના જ જવું જોઈએ. પ્રોપર પેલું એ છે તને બધી ખાવું પડે નહીં અમે એટલે. એ આવ્યું બ્લશિંગ આવી જાય ને. આવ્યું નહીં જતો આટલું ટાર્ગેટ 145 આવ્યું કે નહીં? તો મારે માઇનસ કેમ આવતા? એ સાઈડ વેસ થઈ ગયું છે જો ને તારી સામે. અહીંયા વીક બનર પછી ઉપર જાય તો અહીંયા વીક બનર પછી નીચે જાય. તો મારો પ્રોફિટ ક્યાં આવશે? આ ઉપર વીક નહીં બને ને તો પ્રોફિટ આવશે. આ લૂપ માંથી બહાર નીકળે ને ત્યારે પ્રોફિટ થશે. આ આખું સાઈડ વેસ થઈ ગયું જો આખું સાઈડ વેસ. એવું જેમ લગાવો નિફ્ટી નહીં લગાવે. મતલબ જ નહીં લે. કારણ કે જેવું ફાટે છે. બીજા પ્લાસ જ લગાયા અમે. ક્યારે? પ્લસ 65 બીજા એક્સ્ટ્રા. હા હા એ તો ડોટ બીજા એડ કરે ને. બોલતું થઈ ગયા યાર. હવે બહાર જવા નીકાળો. તો ભાઈ હવે થોડો ઉપર આવી જાય પછી નીકળી જાય. થોડો ફ્રી છે કાલે કીધું કટ કરે છે આપણા માર્કેટમાં. જાણ વાળી જે લોકો તને નાનું શીખવાય નહીં. આપણને શીખવા મળે. આ સાઈડ વેસ થઈ જશે એમાં શીખવાની મજા નહીં આવતી. જો આ જો મારું ચેટ. આ ચાર્ટ ને આપણો મતલબ નહીં ભાઈ. આપણે આઈરા ચાર્ટ જોવાના.
આપણું મેન ચાર્ટ છે બરાબર. હવે જો આ ચેન ખોલીશ ને, તો આમાં જે જે મેં ચાર્ટ લીધું હોય ને એનો ચાર્જ જોવો ને. આ જે 104 અત્યારે કરંટ ચાલે છે. હા અને મેં ઉપરનું લીધું હોય, મેં ઉપરનું લીધું હોય તો આનું આપણે ચેટ જોવાની એવું. હા અચ્છા હા ફાડી શું થયું લે નીચે આવી જશે, ઉપર નહીં જતું સમજે તું? થશે થશે ખરી એમ જશે તો ખરું. એક હાઈએસ્ટ ચેલો થયું હતું આજે આટલું બીજું ચેલો નથી 140 અને આપણો ટાર્ગેટ આટલો હતો 145, 5 પોઈન્ટ નીચે આવ્યું. ફાયદો થાય તો બાંધી લીધી 145 સાઈડ વેસ જ છે આજે આખો દાડો. આપણો જો બેન તો બીજી તારીખે તો સાઈડ વેસ થઈ ગયા છે લંડન જેવો બહુ સડી. જો 10 કેન્ડલ હા પણ નાનું નાનું લીધું ને એટલે એવું લાગે મોટું લીધું તો મોટું પ્રોફિટ માઇનસ થઈ જાય એ ઓલામાં મજા આવે. આ પ્રીમિયમ લીધા હોય ને આપણે આ મોટા મોટા હોય ને આ એરિયા આટલા બધા હોય ને તો મજા આવે આ લાઈન હોય ને ઉપર કે નીચે લીધી ને એમાં મજા આવી. પણ પણ એમાં લોડા પૈસા કેટલા ગાણ વાળી જાય 12,000 ને મારી વાત કરો ઓકે ચલા પૈસા મળે છે? આનો ચાલુ કેટલા પૈસા મળે? અરે ટાઈમ મારો 200 નાખ્યા અત્યારે પૈસા નાખે માર્કેટ સાઈડવેઝ થઈ ગયું. માફ વાળો શું લાગી જાય? પૈસા નાખે તો આપણે 200 નાખ્યા માઇનસ જેનો સારું વાર થઈ ગયું આપણું માર્કેટ એમને કહેતા માણસ જોતા કે બધું કરે આવશે ખરી એક જ વાર લાઈન ઉપર થઈ જાય ને 60 છે પેલો કાકા છોડે 6 9 કાલ માઇનસ માં કીધું ખબર પેલી બોલી હતી બેન ચોદ 900 પોઈન્ટ માઇનસ. બધાને ડાવો જ હતો કાલ તો બધાનો ખરાબ દારો. હવે કેટલા પોઈન્ટ જોઈ શકું આપણે? ક્યારનો વિચારતો ચાલુ કરું મેં કોઈ પેલા નાના ચાલુ કરી હે ના કર સિરિયસલી કહું ભાઈ તરીકે કેમ સાઈડ વેસ બહુ આપણો માર્કેટ 30 દિવસમાં પેલા સાઈડ નહીં આવતું યાર પેલો વાંધો નહીં આવતો શેમાં નિફ્ટી માં જે આવ રૂપિયા લઈએ નાનું નાનું એટલે બાકી 2-5 હજાર નાખીને તો મસ્ત પ્રોફિટ થાય. ચાર્જિસ કેવું થયું ખબર હે? તું એક લોટ લે ને તેમાં પાછા ચાર્જિસ કેટલા આવવાના? 500 રૂપિયા હલાતા હોય એટલો બધો ચાર્જિસ. પણ લોટ પ્રમાણે હોય ને યાર કોઈ બી લોટ ના 500 રૂપિયા ના હોય ને બધાને અલગ રહે. સનસેક્સ નું અલગ, નિફ્ટી નું અલગ, બેંક નિફ્ટી નું અલગ. શું થાય તમે આવો છો બસ હા અહીંયા ભરાઈ રહેશે 130 થી 135 નહીં નીચે જતું નહીં ઉપર જતું. મારે 1.75 નીચે આવશે. નીચે જવા જ નહીં માંગતું લે. કોઈક ન્યૂઝ આવી જાય ને તો તરત ઉપર આવી જાય. આ નીચે જવા માંગતું જ નહીં. અહીંયાથી અપ જ જશે ગેરંટી. જો જો તો હું કહું છું હજી જો અપ જ જવા માંગે તો જો 2.7 થાય ને ત્યારે જઈએ હવે. એકવાર 50 પહોંચી જાય ને પછી વાંધો નહીં. પછી તો કઈ વડું બેઠું આપણે લઈ લઈશું. આટલો માઇનસ તો બહુ લે 65 રૂપિયામાં એમાં 6 રૂપિયા જશે ને બહુ નહીં જોયું વીકો બનાવજો નાના નાના મજા ના આવે મારો સ્ટાર્ટિંગ નાના નહીં કરી બાકી પડવાનું તો સર આમાં થોડું કેપિટલ આવી જાય ને પછી મજા આવે. 20,000 રૂપિયા કેપિટલ લઈને ગયા હોય ને તો મજા આવે મોર્નિંગમાં હું આવે છે ને એમાં જ મજા આવે. હું આવે ને ત્યારે મજા આવે ઉપર નીચે છે ને ત્યારે મજા આવે. મોર્નિંગ માં રૂપિયો લગાવી દેવાનો મોર્નિંગમાં પછી રૂપિયાનો ડોટ લઉં એટલે 100 રૂપિયા લઉં જો ને 12 વાગે પહેલા મજા આવે. જો 12 વાગે પહેલા કેવો હું આવે હું તને બતાવું 9:30 હા ભાઈ હા હું આ જોડે તો ત્યાં આજ તારીખ અહીંયા સપોર્ટ 2 તારીખ છે ને
માર્કેટ ઉપર જતું ડાઉન 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 બીજી તારીખ પહેલો ટાર્ગેટ આપણો આટલો જો અહીંયાથી વેન્ચર સાઈડ વેસ્ટ થઈ ગયું સાઈડ વેસ્ટ કોઈ આજે બનાવ્યા જ નહીં પૈસા બોલ ગેરંટી આ બધા પેલી કાલ પેલી માં સુધી ને એટલે બધું આવે અહીંયા એક થઈ જતો અહીંયા એક સપોર્ટ તો જેને કરે એને ખાલી કેટલા પોઈન્ટ મળ્યા હશે 50 સ્કેલ્પિંગ 25 પોઈન્ટ ઓહો 25 પોઈન્ટમાં તો બહુ કોક થઈ જાય 2500 એક લોટ 10,000 માં 2500 આવે પાછા તો સારું છે જો ને આપણે આપણું ચાલુ કર ને આપણું કયું 0 આપણું ચાલુ કરજે એકવાર શું થયું સિગ્નલ ડોમેન છે સિગ્નલ બસમાં ચાલુ કરે આપણું ચાલુ કર નિફ્ટીમાં આવી રહ્યું કેવું માહોલ છે જોઈએ યાર કને કરને મારું તારું કયું જીરો છે પેટ્રોલ કદાચ આવી જાય તો 35 ચાલે લીધું છે 150 બહાર નીકળી જાય ચાલશે વીક બનાવો છે ભાઈ પછી અમનું પ્રોફિટ ઉપર જયું 140 140 તો મેં લીધા 135 આવી ગયું મારું આવી ગયું મેં 140 લીધું હતું બરાબર અત્યારે 135 ચાલે પણ માને ચમ બતાવો મારા 140 બે સેકન્ડ 5 મિનિટ નીચે પડે છે આમાં તો બધું ફેલ એવો જ હોય બાકી તો હજુ પાછું 140 145 જો ટકી રહે ને આની ઉપર ટકી રહેશે મજા આવશે 2 રૂપિયા જઈએ ને ભૂલ થઈ બરાબર હતા જશે તો જો આની ઉપર વીક બનાવશે ને 15 મિનિટ બે 15 જો બોડી આના ઉપર રહી ગઈ ને આ બોડી તો એ અપ જશે ગેરંટી મેં ઇન્ડિયન માર્કેટ રેજ કરી નાખ્યું એક સેકન્ડ માટે થઈ જાય 140 ની અપ રહ્યું ને તો કઈ વાંધો નહીં તો આટલી બધી ટાર્ગેટ આવશે આટલો ટાર્ગેટ 160 હવે તમને બનાવું આપણે એકમાં ચાલુ રાખવાનું બીજામાં આવું ચાલુ રાખીએ ને તો કઈ ખાવું પડે હોય તો બીજા એક મોબાઈલમાં મજા નહીં આવતી આ ભોસડી છે ને લંડે જેવો 127 ટચ નહીં કરાવતો 2-5 હજાર લગાવીને તો કોક મળે વધારે સ્ટોપ લોસ ખાલી આની નીચે ના રાખો જો સ્ટોપ લોસ ભાઈ 120 રાખ્યો એટલે વાંધો નહીં એ નિકાલ નાખ્યો કદાચ મેં સ્ટોપ લોસ કયો અત્યારે કરંટ નું કયો 125 હજુ સેટ નહીં કર્યું ભાઈ ના કર્યા વાળી તો ડાયરેક્ટ એવું હશે આમ તો અપ જ જશે પણ આ ખબર નહીં કેમ સાઈડવેઝ થઈ ગયો અહીંયા સ્ટ્રોંગ સપોર્ટ અહીંયાથી વેન્ચર નીચે જાય તો સારું લીધું હોત ને આપણે કોક આવું અમારે કોક મસ્ત લીધું હોત ને આ બે માટે તારે હંમેશા યાદ રાખવાનું તારે કોઈ ખાલી અહીંયા જે નિયમ લઈ લે કે અહીંયાનો ઉપરનો કાંટો નીચેનો પૈસા જરા લે ભાઈ જો ખાલી ગણ બહુ પૈસા જાય 12,000 જોઈએ છે એક લોટમાં શું થઈ ગયું સાઈડ વસ્તુ ઉપર નહીં જતું નીચે નહીં જતું જ્યાં છે ત્યાં અટકી જાય બીજું લઈ લઉં માઇનસ બાજુ ના લે વોલ બાજુ લઈ લઉં અહીંયા સપોર્ટ જો આ વીક અહીંયા છે અહીંયાથી જો તો ખાયમ લેવું 2 રૂપિયા આરામ લઉં
ખબર અહીંથી આ વીક અહીંયા બન્યું એટલે આ વીક અહીંયા બન્યું અહીંયાથી ઉપર જશે આટલાનું ટાર્ગેટ આવશે જો હાલત એ 25 રૂપિયા પ્રોફિટ થાય ને તો મજા આવે. એના માટે આટલો હોવો જોઈએ આટલો બધી આવે ને તો કંઈક 60 1.68 આમ પ્લસિંગ માં ચાલતું ને તો મજા આવે. આ બોન્ડ તો નાનું નાનું નથી ચાલતું. સાઈડ વોચ થઈ જાય ને એટલે નહીં ગમતું લે. તું નાખતો હોય તો હં? તો છોડ દીધું ઇન્ડિયન માર્કેટ ક્રિપ્ટોમાં કેમનું હોય? ક્રિપ્ટોમાં 24 કલાક માર્કેટ નાનું નાનું ચાલે, નાનું નાનું થાય. નાનું નાનું જેમ કે મેં તારા 200 નાખ્યા. નાનું નાનું થાય પણ એમાં ડખો હતો ખબર આપણે ઇન્ડિયન નું જે એપ હશે ને ઇન્ડિયાની એપ એમાં નાનું નહીં એમાં ટેક્સ જ લઈ લેશે એ 200 નાખ્યા હશે ને 200 ટેક્સમાં જ ક્રિપ્ટો ની તો વાત કરો એવું આપણે અહીંયા ઇલીગલ છે ક્રિપ્ટો ખાલી ડેલ્ટા એક્સચેન્જ જ છે ઓપ્શન આ ઇલીગલ નહીં ને. અમે હું લાખ રૂપિયા નીકાળું તો વાંધો ના આવે. મતલબ જ નહીં ભાઈ ના ખાટા હોય ઇન્ડિયન માર્કેટમાં લાખ રૂપિયા કાલ નિયમથી નહીં વાંચે બધા કેવા ખરાબ ખરાબ આવી જો 30 દિવસમાંથી 10 દિવસ માર્કેટ બંધ રહે 5 દિવસ માર્કેટ સાઈડ વેસ રહે છે રહ્યા 15 દિવસ 5 દિવસ આપણને ટ્રેડ નહીં મળતી 10 દિવસ ટ્રેડ મળે એમાંય પાછું આપણે એને ટેક્સ આવવાનો મજા હું 10 દિવસ લાગે તને વાગતા ઉપર આવશે. આ એક કેન્ડલ છે ને આ કેન્ડલ અહીંયા વીક બનાવશે તો ઉપર જ આવશે આવું બોડી ટચ ના હોય વીક બનાવશે એટલે અહીંયાથી ઉપર આટલો પેલો આપણો ફર્સ્ટ ટાર્ગેટ આપણો સેકન્ડ ટાર્ગેટ એક માર્કેટને ગાણ મારા જો એક 15 2 15 છે ને હવે બીજી કેન્ડલ બનશે એક મિનિટે નવી નવી ચેનલ બને એવું. આ 15 મિનિટ વાળું તમારે 15 મિનિટની કેન્ડલ બનશે એક મિનિટ નું કરી દે ને મારા. ના કરે આમાં 15 મિનિટની મેં ને ભાઈ 15 મિનિટમાં જોઈ લે ને જો 1 મિનિટમાં તને બતાવી મારા ચાલી ચાલે છે. અત્યારે તારે એ ચાલે આ બી લગાય એક્સિટ મારજે ને બી. હા એ રીતે અહીંયાથી તારું ફર્સ્ટ ટાર્ગેટ જો અહીંયા તારું સ્ટોપ લોસ સેટ થઈ જશે તારો ટાર્ગેટ નેટ હિટ થઈ જશે અત્યારે માર્કેટ સાઇડવેઝ છે અહીંયા મેં લીધું હવે આવે ને તો ચાલે અહીં એમ ને. જો 160 થઈ જાય ને મજા આવી જાય સાઈઝમાં જોવાની મજા આવે. કોઈ હતું ને અત્યારે નીચે છે ઉપર જવું જો તારો સ્ટોપ લોસ છે ને આથી નીચે ના રાખતો 125 હા ચાલે ને પ્રેક્ટિસ માટે બરોબર આ ટ્રાય મારવા માટે રહ્યા હતા. ખબર પડવા લાગે માં ફાડી નીચે જાવ નીચે જાવ. નહીં ટેન્શન ના કરતા કેવું વિકેટ આ લોડાને ડબ નહીં નીચે જાઓ નીચે તમે બધું ગાણ ફાટી જાવ આ બહુ નીચે જશે ને નીચે સ્ટ્રોંગ સપોર્ટ પર હું પીલી કેન્ડલ ચાલુ કરું આ બહુ નીચે ના જાય. આમાં 9 માઇનસ માં જાય તો 9 રૂપિયા પ્રોફિટ થઈ જાય તો મજા આવી જાય. 9 આ નીચે જાય ને એટલે આઈડો એવું હા અહીંયા ઉડી આવશે જો આવશે ને આ ગેપ ફિલ કરવા 100% જો જો અચ્છા સેલિંગ જશે આ પુટ આ કોલ આ પ્લસિંગ માં આવે એટલે આ માઇનસ માં જાય. આ માઇનસ માં જાય એટલે આ પ્લસિંગ માં આવે એવું હોય. જો આ નીચે ગયો ઉપર જશે થોડું મૂવ નહીં બતાવતો પછી મસ્ત આવ્યું આવ્યું. આને ટચ કર દે હવે અહીંયા પેલું એ ગેપ
આ ગેપ નો ફિલ કરો, ગેપ નો ફિલ કરો તો જે આવ્યો ને अब કેમ જાય માર્કેટ બંધ છે? શું લાગે? એ કેન્ડલ બની ગયું માઇનસ માં ગઈ. આ માઇનસ આ માં ગેપ ડાઉન ઓપન થઈ જો આ કેટલો ગેપ આવે આ માઇનસ માં જશે. 16 પોઈન્ટ નો ગેપ આવે છે એટલા ઓછા મેન ચાર્ટ માઇનસ માં જાત મારે કામ થાય હો થોડું. પણ આમાં અપ નહીં જતું ખબર નહીં કેમ. કયું 23,000 સોના અહીંયાથી હજી નીચે આવી જાય તો પણ બહુ સરસ લોડા આટલી પડી જાય પછી તમારી ખાવા પડે ખરી ને બધા પૈસા લગાવી તું જોવા ના દો. પણ પહેલા હું વિચારતો કે હું ઇન્ડિયન માર્કેટ છે આ જો ને બોસને લંડન જેવા છે ઇન્ડિયન માર્કેટ રવા દે હે સાઈડ વેચ બીજામાં લગાવો હા લગાય કોમ્પ્યુટર પર આજે માર્કેટ સાઈડ વેચ એવું જો આયા તારી લાઈવ ઓડો જો આખું માર્કેટ સાઈડ કેટલા કલાકથી સાઈડ 54 મિનિટથી સાઈડ વેચ હા ભાઈ બધા ડેલ્ટા એક્સટેન્શન તું 10 12 20,000 લઈને આવો ને તો અહીંયા જે આવું ડેલ્ટા એક્સટેન્શન બધાને બતાવું હા આપણી જે લો કેપિટલ હોય ને એટલે ઇથિરિયમ ને ટ્રેડ કરવાનું બિટકોઇન ઇથિરિયમ 1 પોઈન્ટ અપર જાય ને પણ આમાં ભાઈ ડોલરમાં હોય હે હા ડોલર આવા કેટલા નાખીએ છે ડોલર એટલે આવો તો આપણા સ્કેનર માં છે એ આવી વાત આ યાદ છે ડોલર માં ઓટોમેટિક કન્વર્ટ થઈને જાય આપણે બધું હા હું 500 રૂપિયા નાખી શકું 505 હા 500 હું માર્કેટ કરી શકું એમ જો આમાં હું તને લેવરેજ બતાવું તો કે 500 રૂપિયા નાખ 150x લેવરેજ જો હું બતાવ્યું કેલ્ક્યુલેટ કરી 0 10 પોઈન્ટ કેપ્ચર કર્યો એક્ઝામ્પલ તરીકે 31 10 તો તને પ્રોફિટ મળશે $2 $2 હા એટલે $4 માંથી $2 બનાય તો તારો પ્રોફિટ ને બધું $1 તારો 100 રૂપિયા માઇનસ છે એક થોડ માઇનસ સારા ભાઈ કોક થયું હવે મજા આવશે થોડું હું આવે ને તું તો અહીંયા વીક જ છે તો હવે થોડું આવ્યું લાગે એમ શું લાગે તારું કેવું આ નીચે ના જવું જોઈએ કેમ આમ કરે નીચે જ જાય છે નીચે ના જવું જોઈએ આ વીક બનાવો તો ચાલે ભાઈ એક્ઝિટ થઈ જશે વેન્ચર જવા દે એક બનાવો ભાઈ હા ફાડી 30 આવ્યું 20 થયું ઓહો નહીં નહીં એક્ઝિટ કર 120 જવા દે માં ફડાવો ઉપર પ્લસ આવશે ને 2 મિનિટ બાકી છે 2 મિનિટ પછી નવી કેન્ડલ બનશે એવું માનો ભોસડો બે આવશે ચાલે સોરની માં છે જેરે લગાવે બધે એક્ઝિટ થઈ જશે ને હા જેરે લગાવે બધે એક્ઝિટ થઈ જશે 2 મિનિટ રાહ જોઈ નાખે
તો આમાં આવા ચાર્ટ હોય 24 કલાક ચાલુ હોય મારે ભાઈ તો મેન એ જ હોય 500 રૂપિયા લાગી જાય 500 રૂપિયામાં પણ પ્રોફિટ એટલે નહીં એમ મજા નહીં આવે જો આ ટાઈપ ના હોય ઓહો હો હવે કોઈ કેન્ડલ આવી બની ભાઈ જો બે સેલિંગ નું કેન્ડલ બનવું વસિંગ જાય હવે તો કામ થાય મારું માં ઉડાવી ગઈ ચેટલું જશે માઇનસ સુધી માં ચુદા રિક્સ લેવો તો સારો લેવો નકર ના લેવો હરી માર્કેટ આને ટચ કરીને પાછું નીચે ના જતું રહે એને જ બીક છે 136 કેમ ઓર્ડર બ્લોક છે ને અહીંયા એક આ ગેપ બને છે કાં તો આ ગેપ ને ફિલ કરવા હશે પાછું નીચે જતું રહેશે એવું ના થાય એમ આમ તો ઇન્ડિયન માર્કેટ નું સર્ચ ને 140 લીધું તો 120 આવી 172 ઊંધી જાય તો મને મસ્ત પ્રોફિટ મળે 20-25 રૂપિયા મળી જાય 72 ઊંધી જાય તો હે આ ગેપ છે ને 170 આટલે સુધી આવી જાય તો મજા આવી જાય એવું મને બતાવો કે 170 જાય તો મને ચેલા મળે એવું બતાવો જોઈ જોઈએ કેટલા મળે ટાર્ગેટ ટચ કરજે 170 સુધી હા આવી ગયું આ ટીજીટી લખ્યું છે ને એને ટચ કરજે ના આમાં નહીં બતાવે યાર આમાં નહીં સિસ્ટમ 25 આવે ટાઈમ થયો મારો ટાઈમ હા જો ને 2 ને 25 થાય છે નવી કેન્ડલ આવી હવે નવી કેન્ડલ આવી હે હા હવે જોઈએ હવે કોક મજા આવશે હે હું બતાવું ને ત્યારે મજા સાઈડ વેસ્ટ ને નહીં મજા આવે તો આ લીલી કેન્ડલ એ ઉપર જ જઈ જઈએ હા નીચે જાય તો ના નુકસાન એવું માં ભારી अब जा नीचे जाए अब जा नीचे जाए एक झटके ऊपर जाती है ना સ્કેલ્પ મારીને બાર जय जय जैसे थोड़ा आ गया था जैसे है આખી બોડી બને ને તો મજા આવે વીક ના બનવી જોઈએ પાછું સાઈડ વેસ એની वीक नहीं बना હવે કોક વીક નહીં બને એવું લાગતો કેમ કે બે ને કેટલા 2:30 વાગવા આયા 2:30 વાગે 3 વાગ્યામાં થોડું મૂવ આવશે પછી 3 વાગે પછી સાઈડ વેસ હારા તેને માર્કેટ બંધ થાય કદાચ 3 વાગે સાઈડ વેસ થઈ જાય એવું કાં તો મૂવ એકદમ આવી જાય અપ વાળા ડાઉન 3 વાગે હા Time 3 થી 3:10 એવું હા ટ્રાય મારી હવે પારા આવશે આવશે કેટલા આવશે બહુ તો ના જાય ને યાર જો એમ કહેતા ચાલો 125 હવે પૂરો નીચે નહીં જતો રહે ને 0.25 તો પૂરો ના જાય તો કાલ ન્યૂઝ હતી તો ના આમાં આઈડી ઓફ જાય ને એ સારી મારો પાસવર્ડ કનેક્ટ કરતા ભાઈ કોકનો મસ્ત પ્રોફિટ થયું હે પણ નિફ્ટી નિફ્ટીમાં મળ્યો 2400 પ્લસિંગ ગયો 31 આવ્યો થોડું 30 આવ્યો ભાઈ 2 મિનિટ છે 2 મિનિટ 2 મિનિટ પછી એક બીજી કેન્ડલ બનીને ઉપર આ જાય ને ગ્રે કેપિટલ તો એ મજા આવે ઇન્ડિયન માર્કેટ લાખ રૂપિયા જેવા લઈને આવ્યો ને તો 20-25 હજાર લઈને આવ્યો ને તો આટલામાં તો હું 6000 પ્રોફિટ કરી નાખું 20,000 એક 3 લોટ 20,000 માં 3 લોટ મળી જાય ને આમાં 5 પોઈન્ટ અપ જાવ એક પોઈન્ટમાં આમાં તમને કેટલા મળે છે મને ખબર મેં આ બરાબર નિફ્ટીમાં જ કરવાનું 50 રૂપિયા એક પોઈન્ટ હા એક મેં જેટલું કીધું ને એમાં તું કરે ને તો 3 લોટ
આપણો એક તું પેલો 30 પોઈન્ટ રાખે ને 30 પોઈન્ટ આટલો પ્રોફિટ નહીં આવે રોજ 45 20,000 30,000 અને તારા કેટલા પોઈન્ટ કેપ્ચર કરવા 25 પોઈન્ટ કેપ્ચર કરું એક પોઈન્ટ ના 50 રૂપિયા મળે 3 લોટ હોય 4,000 જેવો લઈને આવું તું એમાંથી તું કંઈક જો ને તું ટેક્સ આલ 375 તો મને રોડા મળે તો ખરી ને યાર. ચાલ ને આપણા હવે 500 રૂપિયા તું માલ ઉભો રહેજો. આટલી બધી આવશે જ ના. ચાલશે હો ભાઈ. હા ઇન્સ્ટન્ટ કન્ફર્મ અપની સાઈડ જો આને ટચ કર્યું એટલે અપ પર આને ટચ કર્યું પાછું ઓબી પાછું ટચ અહીંયા સુધી તો આવું જ જોઈએ અહીંયા સુધી આવ્યું એટલે તારું ઓફ હા પણ હા ભાઈ તો ને ખાવું પડે હવે તો તમને કરવું હતું હા હવે તમને કરવું હતું અરે હું તો ખોટું રોજ એ જવારે મજા આવશે વેન્ચર આવા મજા આવશે આજનો કોઈ ફોન તાર જેવું તો મને મજા આવી જાય હા થોડી તારું ટાર્ગેટ આવી ગયા તારો સ્ટોપ લોસ એવો માનો મજા આવશે હવે મજા આવશે તો શાંતિથી બેહી હવે આજે કોઈ ન્યૂઝ નહીં કે કઈ નહીં એટલે કઈ નીચે જવાની જ નહીં કેન્સલ જવાનો કોઈ ચાન્સ જ જો બીજું બની થોડું આ નીચે ખાલી આનો ટચ લેવા આવશે બીજું બની ભાઈ આના વીકને ટચ લેવા આવશે પછી અપ જ જશે અઢી વાગી ગયા ને માર્કેટ નો માહોલ મજબૂત હોય માર્કેટ નો માહોલ મજબૂત હોય આમાં મજા આવે જેને વધારે લગાવ્યો હોય એને ગાણ ફાટતી હોય એનું તો એક એક પોઈન્ટમાં ગાણ ફાટે કે એક પોઈન્ટમાં 50 રૂપિયા મળે છે એક લોટમાં હોય એને 10,000 લોટ લગાવ્યો હોય 20,000 લોટ જો કયો અપ જ જશે ભેંસો ને એની માનો ભોસડો એની માનો ભોસડો તને લોડા એની માનો ભોસડો એનો અપ ના જાય તારી માનો લંડે ગાલું જોયું લે આ પ્રીમ એકવાર 140 ની અપ રે ને પછી ઓઢો નહીં પછી નુકસાન કઈ નહીં થાય આપણને ભલે ને 1 રૂપિયો મળે એની માં છુડાવવા 25 જવાબ જશે તને લાગે આ ખાલી એનો પીઓ એને લેવા આવશે પછી અપ જશે કદાચ આમ તો આને ટચ કરીને પાછો અપ જ જશે આને કાંટા નીચેની વીકને બે 2020 લોકો 10,000 લઈને આવતા હતા રોજ માર્કેટ માંથી 50,000 કરીને ઘેર જતા હતા ત્યારે મસ્ત માર્કેટ ઇન્ડિયન વચ્ચે તો ખરી એવું લાગે ત્રણ વાગતા પ્રોફિટ તો થઈ જશે મને લાગે આ ખાલી આ પીઓ એને લઈને કોઈ અપ જ જશે આટલું ટાર્ગેટ સર લે 25,034 એટલે અહીંયા 61 પોઈન્ટ વધશે એટલે અહીંયા 5 પોઈન્ટ તો વધશે 5 પોઈન્ટ એટલે 1 2 3 4 5 જ ને શું આમાં અહીંયા જો અહીંયા 60 પોઈન્ટ વધે ને અહીંયા 10 પોઈન્ટ વધે એટલે અહીંયા કંઈક 5 પોઈન્ટ વધે કેમ કે અહીંયા આખા માર્કેટ ના હોય
એક કેન્ડલ કેટલા પોઈન્ટ 17 પોઈન્ટ અને બાર માર્કેટ ની કેન્ડલ કેટલા ની 20 પોઈન્ટ એવડી એવડી જ બને પાનો પીવાય ને લઈને જ જશે પછી આવ્યું હબ જશે એમ ચાન્સ જ નહીં નીચે જવું તો તમે લોજિક હોય તો કહીએ કે આ લોજિક છે નીચે જવું નીચે જવાનું કે લોજિક તો હોવો જોઈએ ને અહીંયા સપોર્ટ લઈને અપ જ જાય છે અહીંયા સપોર્ટ લઈને અપ જાય છે હા જોઈ લે જોઈ લે નહીં માર ભાઈ આવું કરે ના પાડું તો શું લાગે પાંચ સુધી માઇનસ માં આવ્યું રે હજી ટાઈમિંગ જો બે બે ની લઈને 5 મિનિટની કેન્ડલ કહું 5 મિનિટની સમજાયું મેં સપોર્ટ લઈને ત્યાં જેવો કહેવાનો હોય તો હું આંખ બંધ કરીને બેસી લગાવું બોલ આ ઇન્ડિયન માર્કેટમાં શું થાય ખબર આપણે પ્રેક્ટિકલ વિચારીને કરીએ ને આ ભોસડીના ઊંધા જ કરે હવે કોઈ માર્કેટમાં આવ્યું 1 કરોડ લઈને આવ્યું હવે એને સેલિંગ કર્યું તો સેલર છે એવું થાય છે માર્કેટમાં હવે કોઈ 10 કરોડ લઈને આવ્યું માર્કેટ નીચે જવાનું હોય પણ એને કહ્યું કે ના બાઇંગ થશે તો 10 કરોડ નાખે બાઇંગ પૈસા નો કે હા ઓલો હારો ભોસડીને બહુ કેપિટલ નાખી દેશે આ કંપનીઓ જો અપગી ને આજે કોઈ કંપની વાળા નહીં હોય એટલે આપણે પ્રિડિક્ટ સાચું ખબર નહીં ચમ આવું થાય અહીંયા અપ છે તો અહીંયા અપ બીજા લેવું ના નિફ્ટી નહીં ના લે ટાઈમ પૂરો થવાય ભાઈ હવે મતલબ નહીં કાલ લેશું એમ હવે થોડીક વાર ચાલી હજુ શું થાય જો હું તને ડેલી કેન્ડલ ને શીખવાડી દઉં મંથલી કેન્ડલ જોતા શીખવાડી દઉં 15 મિનિટનું કેન્ડલ ને જોતા શીખવાડી દઉં 5 મિનિટમાં ટ્રેડ લેવાનું વાટવું વાંચ ઉડાવવાનું શીખવાડે છું ત્યારે આટલી બધી આવી જાય ને તો એ ખાસો પોઈન્ટ ભોસડીનો અપ હતો તો નીચે કેન્ડલ સાઇડવેઝ થઈ તું કાલ છે ને એવું ટ્રાય કરજો મોર્નિંગમાં લેવાનું આટલા જ પૈસા 9 પીસ હા આજે ગમે તે મોર્નિંગમાં જજે તું જો બપોરે પઈ લેશે ને બપોર પછી તને કેવી મજા આવશે મોર્નિંગમાં તને કોલમાં લેવા ફૂટમાં લેવાય એ માર્કેટ પ્રમાણે માર્કેટ જો ડાઉન હોય તો ડાઉન સાઈડ અપ હોય તો અપ સાઈડ કેટલા વાગે 9 જો 9:15 માર્કેટ ચાલુ થાય ત્યારે જોવાનું ચાલુ કરવાનું પછી તને એન્ટ્રી ભલે ને 10:30 મળે એક 15 મિનિટની કેન્ડલ એવી બની જાય ને વાત ભાઈ એક આવું કર્યું મેં નાખ્યા કેટલા એટલે નાખી કેટલા ખાસા નાખ્યા પાછળ બે વાર નાખી દીધા ના ના જોયેલું
પાસઠ પ્લસ બીજા નાખ્યા અમે જોયું ટોટલ જો મેં ચલા નાખ્યા હતા ટીપોએ ચેલી કરી હતી 200 કરી હતી 30 170 નાખાઈ ગયા ઇન્ટ્રાડે માં તારે જોવાનું ઇન્ટ્રાડે ના પેલા જોઈશું સ્ટોક અપ ગિવ અપ કેટલા પોઈન્ટ ગયા 20 પોઈન્ટ મારું થાય અરે આમાં ખબર નહીં સાઈડ વેસ થઈ ગયું આ 23,016 ના ફોટો કેમ કે જો અત્યારે મેં જોઉં ને જો બધે ભૂગા જેવું ચાલે 24,900 જોઉં ને ભૂગા જેવું ચાલે હે એક્ઝિટ માર દો એક્ઝિટ જો 50 સેકન્ડ બાકી છે જો આ કેન્ડલ નીચે જાય ને એક્ઝિટ કરી દેજો માફ 120 થી નીચે જાય ને મતલબ જ નહીં લે નીચે જવાનો પણ લોજિક આ જો મેં અહીંયા કે અહીંયા માર્કેટ અપ જ છે આ બાજુ ભેંસ ખબર નહીં ચમ નીચે જાય ત્રેવીસ હજાર  ભોસડીનો વીક બનાવે ઓહો 35 આવ્યો તો ઉપર લઈ જાય ને તો મજા આવી જાય વચ્ચે આવ્યો બેન છો 30 પાછી ઓછી આવી જાય ને ગમે તેમ ફર્સ્ટ એવું નથી કે આને ટચ કરીને 140 145 આવો ટચ કરીને નીચે જીવોને ટચ આહા 35 આવ્યો આવશે 2:42 થાય હજી તો ટાઈમ પૂર 5 મિનિટની કેન્ડલ ચાલુ છે એની માને આવી કેન્ડલ એન્ડ આવી છે ને ક્લોઝ આખી બોડી ક્લોઝ ગેપને ટચ કરીને માર્કેટ નીચે એવું નહીં કે વેન્ચર પાછું આ ગેપને ટચ કરીને માર્કેટ નીચે જતું
પાંત્રીસ આવે. અને તોડ દે નાખી આપણે આ વન મિનિટ ની કેન્ડલ આ ભોસડી નો ક્યારનો સ્ટેલિંગ ચાલી આવ્યો. જશે એવું લાગે હે. કમ્પ્લીટ ચાલી રમો હતા. જશે હવે એવું લાગે છે. જશે જ જો જે પાઈ ગયો વચ્ચે જશે જો ખાલી આટલું જાણ તો 3 રૂપિયા પ્રસંગ આવી જાય. જો રે આને તોડ દે ને 160 નો ટાર્ગેટ 145 ની ઉપર બોડી આવી દે આવું બધું મારામ કરે લાઇનિંગ બહુ. હા તારી પેલા થઈ જાય બેટા શાંતિથી કહું પણ આવું શીખવાડે એને ખાવો વાળા. જો ચાલી બીજી બની હવે જશે હે. આ બોડી બને ને ઉપર 145 ની ઉપર બોડી છે ને વીક ની બોડી જો અહીંયા માર્કેટ અહીંયા સાઈડ હવે છેક નીચે તો નહીં જાય હો બાપુ. હવે છેક 20 સુધી નહીં જાય હવે. ના મતલબ જ નહીં જશે તો ખાલી આટલો જ મતલબ છે 131 મતલબ જ નહીં 131 નીચે જવા કોઈ માર્કેટ ગાંડો થઈ ગયો આ વીક બહુ બનાવે છે એટલા નહીં ગમતું તો તમે બોડી બનાવો મજા આવે રમવાની આવું થઈ જાય એટલે એવું કેવાય ને સ્ટોપ થઈ જાય એક જગ્યાએ. એ સાઈડ બેસ ઓહો 45 જઈને આવ્યો. જા જવા દે બસ જવા માંગે છે હા આને તોડી દે ને 145 ની આખું અહીંયા ફર ફર કરે આપણે જો આમ ભાઈ આપણો ટાર્ગેટ 160 જાના તોડ દે 246 થઈ 1 મિનિટની કેન્ડલ 247 થશે 3 મિનિટ છે હજુ નહીં. હવે જોઈન બીજી બની જાય ને કેન્ડલ કોની અને ટેસ્ટ કરી દીધો અપ જાય ને ટાર્ગેટ છે ઉપરનો છે 65 આટલો ટન ટાર્ગેટ ડાયરેક્ટ કેટલા પોઈન્ટ નું ટાર્ગેટ જોબ 0.11 સાઈડ વસ થઈ જાય એક કેન્ડલ અહીંયા બીજી કેન્ડલ અહીંયા ને ત્રીજી કેન્ડલ ચોથી કેન્ડલ પૂરો અહીંયા
આવ્યો 45. ઉપર જ જશે ગ્રીન કેન્ડલ બને છે ને અપ રહે ને તો મજા આવે ઓય એમ. अब जाए भाई આપણે 500 ઠોકી દેવાના હતા મારે. કેમ તું 2-3 રૂપિયાનો વધારે લઈ લેવાનો. આ તો કેટલાના પડે એક લોટ 120-30. ગયો 45. હા બરાબર આવ્યું 56 સેકન્ડ પછી બીજી ટાર્ગેટ બનાવવાનું તો ઉપર જશે. પચાસ જઈને આવ્યો. આમાં ચમ નહીં થતું જોઈ લે આ ગયું હવે આગળ જશે ને હવે. આને ટચ કરીને નીચે જઈ જશે તૈયાર જ હોય એક્ઝિટ થવા તૈયાર એક્ઝિટ માં આવવાનું. હા પછી નીચે ના 160 જોઈએ શું થાય 5 બીજી બની 10 પોઈન્ટમાં તેને 3 રૂપિયા 160 15 મિનિટની કેન્ડલમાં શું ટાર્ગેટ છે 160 50 ટચ કરો નીચે આવો 55 આવી જશે છ મહિના આજ કરવાનું આપણે બરાબર. આવું ફીલ્ડમાં પણ ઠીક બની છે મસ્ત 55 બધો 55 હોય જશે હે. આટલો આપણો ટાર્ગેટ છે 160 નો 60 એ બાર એક્ઝિટ થઈ જશે. मैं न तोरे तिजोरी પહેલા દિવસ ભલે પ્રોફિટ ઓછું થાય ઓછા લગાવ્યા છે કે ભલે ઓછું થાય પ્રોફિટ. 45 આવ્યું માં ફાડી નીચે ના જવું જોઈએ નીચે નહીં જાય જોઈએ શું થાય
વચ્ચે આવી હું બોર્ડ નીચે વાગો તો નીચે વાગી છું કેવું લાગે મને લાગે 160 નું ટાર્ગેટ 155 60 ને ટચ કરશે એની માનો લેન્ડ હું ના અને ટેસ્ટ કરીને પછી માર્કેટ નીચે જતું રહેશે એવું હોય કાટો અપ જતું બંનેમાંથી એક થાય કેમ કે અહીંયા ગેપ છે ગેપનો ફિલ કરવા આવશે 160 તમારો પ્રોફિટ 100 રૂપિયા ચાલે હે ને 100 કઈ અઠ્યાવીસ સેકન્ડ પછી મજા આવશે હે પછી 3 વાગે પછી મજા આવશે ટ્રેન વાગે જોઈએ સાઈડ વેસ ના થઈ જાય તો મજા અપ જતું રહેશે જો પછી અપ જાય ને તો ટાર્ગેટ આપણો એવું તો માર્કેટ તો બંધ તારા તેને થાય ને તો પછી અમુક પછી કેવું થાય અને ટચ કે ડાયરેક્ટ નીચે આવી જાય 1 સેકન્ડ જેવું ટચ કર્યું 1 સેકન્ડ ના થાય કોકો પર એવું થઈ જાય કાં તો વીક બનાવી દે એ કોક થયું 255 બની હવે કેન્ડલ કઈ બાજુ 160 સુધી તો આવશે જ લેવાનું તો આવી જ જઈએ 160 ચલો અહીં નીચે એમ તારો નહીં થઈ જાવ યાર તમારો સ્ટોપ લોસ લગાઈ દે આની પીછે સ્ટોપ લોસ પૂરો લગાવો તો આપણે લોસ નહીં કરવું આપણે સ્ટોપ લોસ 45 છે ને તાર બહાર નીકળી જવું અત્યારે બહાર લગાવશે હા ભાઈ આ જેવું તેને એક્ઝિટ કરતે કદો એ કદો ફરે બરાબર ચાલી આવ્યો માં ભાઈ કેજો સ્ટોપ જાય છે બસ લોસ ક્યારે મારું 256 થઈ ને 5 મિનિટની કેન્ડલ માં શું થતું પાંત્રીસ થયું લે ચાલુ જ છે લે ફર્યા ફર્યા ડાઉન નીચેની વીક બની પછી આ નીચેનો ફિબોનાચીને ટચ કરીને જમીન રખાય દસે ખરી ને જો 2 મિનિટ સાબર લોજિકની વાત કહું છું નીચે જવાનો કઈ સેન્સ તો બને નીચે જવાનો શું સેન્સ છે છોડ નો 5-6 પ્રોફિટ આવી જાય ને બાબા નહીં કાલ કરશો તો મને બધું શીખવા દે
ચોક્કસ 130 થી નીચે ના રાખજો. 135 40 35 1 મિનિટમાં નવી કેન્ડલ બનશે. તિવારી નહીં આવ્યો? હલે તિવારી નહીં આવ્યો? સવાર પેલું પ્રોફિટ થાય હે સવારે એવું લાગે તો. સવારે માર્કેટમાં વોલેટિલિટી હોય છે. મજા આવે. મજા નહીં બાર વાગે કોઈ જોતો જ નહીં માર્કેટ. ફર્સ્ટ ટાઈમ જોયું. 50 સેકન્ડ 46 3 વાગે કોક ધારવા પર હશે એવું લાગે છે મને. 3 વાગે જોયું. આપણે એવા ઝાંસુ જેવો હોય ને ભાઈ એ લોકો 20,000 નું કેપિટલ લઈને જાય ને રોજના 6,000 પ્રોફિટ બનાવી દે. કોણ? તો આટલું ઝાંસુ હોય ને તો 20,000 કેપિટલ હા તે 6,000 નું પ્રોફિટ રોજનું કંઈક બહાર નીકળી જાય. એ સ્કેલ્પિંગ જ કરતા હોય. એક આ એક જો આવ્યું જો 45 મારામાં દેખાતા નહીં બેસે આવું તો આવું લાગે તને તું 45 3 40 વાગી ગયું. જોઈએ 160 ઉપર શું આવે. બટન તૈયાર જ રાખજે હાથ એક્ઝિટ કરવા. એની માનલ લંડ કોઈ અમારું લંડ જેવું 50,000 એટલે એક્ઝિટ માં જવાનું. પેલું પોઈન્ટ કેપ્ચર થઈ જાય પછી તરત ડાઉન ના જાય. તૈયાર જ રાખવી પડે. હવે કેન્ડલ બનશે 15 મિનિટ. મને તો લાગે અપજશે મને એવું જ લાગે છે માર્કેટ લંડ જેવું હારું કોઈનું સગું ડાઉન ની 45 હેઠ હોય રહ્યું આ કેમ કે 155 ની ટેસ્ટ કરીને આવી ને એટલે અત્યારે થોડું થોડું રમે ને તો આગળ જઈને શું વધારે કેપિટલ માં ખબર પડે ને આપણને યાર. હે વધારે લગાવે તો ગંગાધર 3 રૂપિયા જાય એમાં આપણે 50 70 પ્રોફિટ થાય. એમાં તો એક એક point. 0.01 મૂવ છે ને જે 1 કરોડ લગાવવા વાળા હોય હા. એનો તો પેલા 10 લાખ કટ થાય ચાર્જીસ. નીચે જઈ લે કેન્ડલ આવશે ઉપર હે 140 135 140 135 135 થી નીચે જાય ને એક્ઝિટ જ કરી દેજે. 135 નીચે પછી સપોર્ટ બને પછી નીચેથી આમ નીચે ના જતો રહે. 155 એવું જ લાગે બનશે. એટલે